રાજગરાનો શીરો। જો તમને મારો આ વિડીયો સારો લાગે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો। સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવજો અને શેર કરજો। રાજગરાનો શીરો બનાવવા માટે મેં 1 કપ જેટલો રાજગરાનો લોટ લીધો છે અને અડધા કપ જેટલી મોરસ લીધી છે અને 2 કપ જેટલું પાણી લીધું છે। સૌથી પહેલાં આપણે પાણી ગરમ કરવા મૂકી ગેસ ચાલુ કરી દઈએ અને પાણી ગરમ થવા દઈએ। પાણી ગરમ થાય ત્યાં સુધી આપણે લોટને શેકી લઈએ। એક પેન લીધું છે, ગેસ ચાલુ કરી દઈએ। 2 ચમચી જેટલું ઘી ઉમેરીશું। ઘી ગરમ થાય એટલે ગેસને આપણે મીડિયમ કરી દઈશું। 1 કપ જેટલો રાજગરાનો લોટ આની અંદર ઉમેરીશું। હવે આને શેકીશું આપણે। જ્યાં સુધી આમાંથી ઘી છૂટું ના પડે ત્યાં સુધી આપણે શેકવાનું છે। લોટને આપણે ધીમા આંચ પર જ શેકવાનો છે। છૂટું પડવા લાગે છે પણ હજુ પણ આને આપણે થોડી વાર શેકીશું। હવે આની અંદર જે પાણી આપણે ગરમ કરીને રાખ્યું છે એ ઉમેરીશું થોડું થોડું કરીને। થોડું પાણી ઉમેર્યું પછી આને આપણે ફેરવી લઈશું। હવે આની અંદર આપણે ખાંડ ઉમેરીશું, ફેરવી લઈએ। આની અંદર ખાંડની જગ્યાએ તમે ગોળ, સાકરનો પણ ઉપયોગ કરી શકો છો। રાજગરાનો શીરો બનીને તૈયાર છે। હવે આની અંદર થોડા કાજુ અને બદામ ઉમેરી દઈશું આપણે। ગેસ બંધ કરી દઈશું અને હવે હું આને એક ડીશમાં કાઢીને તમને બતાવીશ। રાજગરાનો શીરો બનીને તૈયાર છે। જો તમને મારો આ વિડીયો સારો લાગે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો। સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવજો અને શેર કરજો।